છે રાજકોટથી કે જ્યાંના ભક્તિનગર વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે। તીક્ષ્ણ હથિયારના ઘા મારી પ્રૌઢની હત્યા કરવામાં આવી હતી। 8 સોનાની વીંટી લકી અને ચેન લૂંટી આરોપી ફરાર થઈ ગયો છે। ધોળા દિવસે આ ઘટના બની હોવાની પોલીસને આશંકા છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી સહિતના પોલીસ કાફલાએ આ સમગ્ર મુદ્દે તપાસ શરૂ કરી છે। ઘટના સ્થળ આસપાસના સીસીટીવી તપાસ કરી અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। સંવાદદાતા ઋષિ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। ઋષિ, રાજકોટમાં ધોળા દિવસે આવા પ્રકારની ઘટના બની હોય તેવી આશંકા છે। સીસીટીવીને લઈને પોલીસે શું કાર્યવાહી શરૂ કરી છે? ગઈકાલે રાજકોટમાં મુખ્યમંત્રી હતા। મુખ્યમંત્રી રાજકોટમાંથી તેમને વિદાય લીધી, ત્યારબાદ પોલીસ અધિકારીઓ હજુ તો ઘરે પહોંચ્યા હશે અને હત્યાના સમાચાર સામે આવ્યા। ગત મોડી રાત્રિએ હું તે સ્થળ ઉપર પહોંચ્યો હતો। ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે, જ્યાં બરકતભાઈ લાખાણી નામના 70 વર્ષીય વૃદ્ધની હત્યા થઈ છે। તેમને સોનું પહેરવાનો શોખ હતો। 8 વીંટી તે પહેરતા, લકી પહેરતા અને ગળામાં સોનાનો ચેન પણ પહેરતા। તમામ સોનું તેના બોડી ઉપરથી ગાયબ હતું, એટલે કે સ્પષ્ટપણે કે લૂંટના ઈરાદે જ હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર ઘટનાની જો હું વાત કરું તો તેમના બંને પુત્રો છે તે આફ્રિકા રહે છે, ત્યાંથી તેઓ દરરોજ તેના પિતા સાથે તેઓ વાતચીત કરતા હોય છે, પરંતુ ગઈકાલે પિતાએ ફોન રિસીવ ન કરતા તેના પિતરા ભાઈને તેમને ફોન કર્યો અને પિતરાઈ ભાઈ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ત્યાં તેમના જે કાકા છે તેની હત્યા થઈ હોવાનું તેમને જણાવ્યું હતું। ખાસ આ ઘટનામાં ડીસીપી ઝોન 2 જગદીશ માંગરવા સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આસપાસના તમામ સીસીટીવી કબજે કરીને આરોપીઓને ઓળખવા અત્યારે મથામણ ચાલી રહી છે। પરંતુ અત્યારે રાજકોટમાં આ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો ઘરમાં સેફ નથી। લોકો જો પોતાના ઘરમાં રહેતા હોય, કોઈ દરવાજો ખખડાવે તો પણ અત્યારે ખોલી ન શકાય તે પ્રકારની આ ઘટના સામે આવી છે, કારણ કે 70 વર્ષીય વૃદ્ધ એકલવાયુ જીવન જીવતા હતા। તેમના પત્ની વર્ષો પહેલા અવસાન પામ્યા હતા। જો ખરેખર પોલીસે અગાઉ પણ આ પ્રકારની કામગીરી કરી છે કે એકલવાયુ જીવન જીવતા હોય તેવા વૃદ્ધનું તેમને એક લિસ્ટ બનાવ્યું હતું અને ત્યાં ખરેખર સાચા અર્થમાં પેટ્રોલિંગ પણ પહેલા થતું, પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક રાજકોટને કાળી ટીલી લાગી હોય એ પ્રકારની ઘટનાઓ દરરોજ કંઈક ને કંઈક સામે આવે છે અને હાલ આ પોલીસની નબળી કામગીરીને કારણે જ કહી શકાય કે આ વૃદ્ધનું મૃત્યુ થયું છે અને જે હત્યાનો બનાવ બન્યો છે સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ છે। આ ઘટનાને લઈને કોઈ પ્રત્યક્ષદર્શી શું કોઈએ જોયું હોય કે જે લૂંટારુઓ છે તે ઘરમાં ઘૂસ્યા, આ પ્રકારની કોઈ સ્થિતિ? હાલ ગઈકાલે રાત્રે જ્યારે પોતાના સ્વજનનું મૃત્યુ થયું હતું, એટલે કે મર્ડર થયું હતું, એવી સ્થિતિમાં કોઈ બોલવા તૈયાર નહોતા, પરંતુ જે સ્થળ ઉપર આખી જે સિચ્યુએશન હતી, એટલે કે જે વૃદ્ધ જે હતા, જે 70 વર્ષની તેની ઉંમર છે, નિવૃત્તિનું જીવન જીવતા હતા, એકલવાયુ જીવન જીવતા હતા, તેમના સંતાનો આફ્રિકા રહે છે, પરંતુ અહીંયા કોઈએ રેકી કરી હશે, કારણ કે એ વૃદ્ધને સોનું પહેરવાનો શોખ હતો। રાજકોટમાં ઘણા લોકો એવા છે કે જેમને સોનાનો શોખ બહુ જ છે, એટલે કે ગળામાં જે 2-3 ચેન પહેરે અને હાથમાં 8-8, 10-10 બધા આંગળામાં વીંટીઓ પણ પહેરે અને મોટી લકી જાડી પહેરે। ભલે એમની પાસે ઈશ્વરે પૈસો આપ્યો હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચોર અને લૂંટારાઓની નજરે આવા લોકો ચડી જાય છે અને રેકી કર્યા બાદ જેઓ ત્યારે એકલા હોય છે ત્યારે લૂંટનો ભોગ બનતા હોય છે। અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી છે, ત્યારે વધુ એક ઘટના રાજકોટમાં બની છે। આ વૃદ્ધ એકલા હતા અને તેમના શરીર ઉપરથી તમામ સોનું ગાયબ હતું અને ઘરમાં પણ રોકડ અને સોનું નહોતું, એટલે કે ચોરી અને લૂંટના ઈરાદે આ વૃદ્ધની હત્યા થઈ। હાલ તો અત્યારે પરિવારે પોતાનું આ સ્વજન ગુમાવ્યો છે, પરંતુ પોલીસ અત્યારે ગઈકાલે રાત્રે જ કહી રહી હતી કે તલસ્પર્શી તપાસ કરવામાં આવશે। ગઈકાલે રાતથી જ પોલીસે પોતાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। સીસીટીવી કબજે કરીને ખરેખર એક હતો કે એકથી વધારે આ લૂંટારુઓ હતા તે દિશા તરફ પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર ઋષિ આપનો અમારા સાથે જોડાવા માટે।